દીપેશ અભિષેક ક્યાં છો બેટા? 10 અને 11 વર્ષના દીપેશ અને અભિષેક આશ્રમમાંથી ગાયબ થયાનો ફોન આવતા જ બંનેના પિતા પ્રફુલભાઈ અને શાંતિભાઈ વાઘેલા એમની શોધખોળ કરવા આશ્રમ પહોંચી ગયા. દીપેશના રૂમમાં ગયા. દીપેશના રૂમમાં કોઈ હતું નહીં, બીજા છોકરાઓ સૂતા હતા. અભિષેકના રૂમમાં ગયા. અભિષેકમાં રૂમમાં બધા છોકરાઓ સૂતા હતા. એમાંથી એક છોકરાનું નામ મને યાદ નથી અત્યારે, પણ એક બે છોકરાઓને અમે ઉઠાડવાની કોશિશ કરી. એટલે પણ છોકરાઓની જે હાલત હતી એકદમ નશામાં, જે ધારો કે બેહોશની હાલતમાં કંઈ ખવડાવી દીધું હોય, આંખો ખુલતી નહોતી બીજા છોકરાઓની. પ્રફુલભાઈ વાઘેલાની આ વાત આશ્રમમાં ચાલતી ગતિવિધિઓ પર શંકા ઉભી કરે છે કે શું ખરેખર બાળકોને ત્યાં કોઈ ઘેનની દવા અપાતી હતી? તે વિશે કોઈ ચર્ચા કેમ ન થઈ? શું તેનો દીપેશ અભિષેકના ગાયબ થવા સાથે કોઈ સંબંધ હતો ખરા? બીજો ગંભીર સવાલ એ હતો કે આશ્રમમાંથી 2 માસૂમ બાળકો ગાયબ થઈ ગયા હોવા છતાં કોઈને કશી પડી કેમ નહોતી? એ લોકો જાણે કશું થયું જ ના હોય એ રીતે શા માટે વર્તી રહ્યા હતા? કાર્યાલય હતું જ નહીં ત્યારે, કોઈ માણસ જ નતા. તો છોકરાઓ ગુમ કર્યા એ લોકોને ખબર હતી પોતે, એટલે મને રિસ્પોન્સ એવો કઈ આપ્યો નહીં કે તમે તમારી રીતે ગોતો એમ. બાળકોને શોધવામાં મદદ કરવાને બદલે આશ્રમના લોકોએ કહ્યું કે આ પવિત્ર વડ છે, તેની પ્રદક્ષિણા કરો, બાળકો મળી જશે. પરંતુ રાત્રે 1:30 વાગ્યા સુધી બંને મળ્યા નહીં. બંનેના પિતાને કાલે આવજો એમ કહીને રવાના કરી દેવાયા. બીજા દિવસે સવારે 6 વાગે ફરીથી બંને બાળકોના પિતા આશ્રમ પહોંચી ગયા. ત્યારે પણ આશ્રમના સંચાલકોનું વર્તન આઘાતજનક હતું. આવે છે પેલો, આવે છે પેલા, આવે છે એમ કરતા કરતા ટાઈમ પાસ કર્યો. કારણ કે એને ચોરી કરી હતી તે ખ્યાલ જ હતો કે બે છોકરાઓને અમે ક્યાં લઈ ગયા છે. બાળકો ગુમ થયાના બીજા દિવસે બપોરે 12 વાગે આશ્રમ તરફથી એમ કહેવાયું કે ચાલો હવે પોલીસ ફરિયાદ કરી લઈએ. બાળકોના પિતાને એમ હતું કે હવે પોલીસ એક્શનમાં આવશે અને એમના બાળકોને શોધી લાવશે. પરંતુ પોલીસ સ્ટેશનમાં થયું સાવ ઉલટું. પીઆઈ પંડ્યાનું પાવરમાં એવું હતું કે ભાઈ છોકરાઓ તો કે ભાઈ આવી જશે, તમે તપાસ કરી, એમ કડકાઈથી અમને બોલ્યા. મેં સાહેબ છોકરાને મોટે નંબર છે, ક્યાંય ગયા હોય ને તો તરત ફોન કરે. કાલે જ કીધું, જઈને આવ્યા હતા શાંતિભાઈ અમારા પરમ દિવસે, મળીને આવ્યા હતા, ફ્રૂટની આપીને આવ્યા હતા. કીધું અભિષેકને મારી સાથે વાતે કરાઈ હતી, તો કોઈ એવી વાત થઈ નથી, તો છોકરાઓ જાય નહીં. આ રીતે ચલક ચલાણું રમતા રમતા પોલીસે માત્ર જાણવા જોગ અરજીનો જ આગ્રહ રાખ્યો. દીપેશ અભિષેકના પિતા આશ્રમે પાછા આવ્યા. 2 બાકડા થયેલા પ્રફુલભાઈ અને શાંતિભાઈએ કડક વલણ અપનાવ્યું. તો એમને જવાબ મળ્યો કે આમાં તો આસારામ બાપુનું ને આશ્રમનું નામ ખરાબ થશે, તમે પોલીસ ફરિયાદ રહેવા દો. શોકિંગ વાત તો એ હતી કે તેમને ખોવાયેલા બાળકો કરતા આશ્રમની બદનામીની ચિંતા વધારે હતી. સાબરમતી નદીમાંથી 2 કોહવાયેલી લાશ મળી. શું એ લાશ ખોવાયેલા બાળકો દીપેશ અભિષેકની હતી? શું બંનેને મારીને નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા?